મુંબઈ સમાચાર દ્વારા આયોજિત માતૃભાષા ભાગવત સપ્તાહના ચોથા દિવસે વ્યાસપીઠ પરથી ભાઈશ્રીએ કૃષ્ણ જન્મોત્સવની કથા સંભળાવી અને ભક્તો ભાવ વિભોર થયા હતા. નંદ ઘેર આ નંદ ભયો જય કનૈયા લાલકીના ગુંજ સાથે સમગ્ર સભા મંડપ જાણે આધ્યાત્મિકના વાતાવરણમાં રંગાઈ ચૂક્યો હતો. આવો જોઈએ મુંબઈ સમાચારનો ખાસ રિપોર્ટ. પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના મુખે કૃષ્ણ જન્મની ઘોષણા થઈ. આખો સભા મંડપ નંદ ઘેર આ નંદ ભયો જય કનૈયા લાલકીના ગુંજારવથી ગાજી ઉઠ્યો હતો. મુખ્ય મનોરથી સૌરભ મહેતા અને શીતલ બિરેન સંઘવી પરિવારે અત્યંત ધામધૂમથી લાલાના વધામણા કર્યા. જાણે દરેક પરિવારમાં આજે નંદલાલાનો જન્મ થયો હોય તેવો હર્ષોલ્લાસ વાતાવરણમાં વ્યાપી ચૂક્યો હતો. ભાઈશ્રીએ ભારપૂર્વક જણાવ્યું કે જો દેવ ભાષા સંસ્કૃત ટકશે તો જ આપણી સંસ્કૃતિ અને સંસ્કારી સમાજ ટકશે. નિલેશભાઈ દવે મુંબઈ સમાચાર તરફથી તમારા 204 વર્ષ થયા છે એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન. મારું નામ હિમાંશુ જોશી છે, હું મલાડમાં રહું છું અને તમે આટલું સરસ આયોજન કર્યું, અહીંયા ભવ્ય આયોજન કર્યું છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભારી છું. અને દર વર્ષે તમે આવું આયોજન કરો, ગોઠવો અને ભગવાન તમારો ઓર પ્રોગ્રેસ કરે. તમે પાછું આવું બધું સેલિબ્રેશન કરો, બધા ગુજરાતી બધા બ્રાહ્મણોનું પણ ભલું કરો, એવું જ હું ભગવાનને પ્રાર્થના કરું છું. મહાદેવ, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, હર હર મહાદેવ. મારું નામ વિશાલ બકરાનિયા છે, હું કાંદિવલી વેસ્ટ ચારકોપમાં રહું છું અને મને ગર્વ છે કે આપણું ગુજરાતી માતૃભાષા છે અને એ હિસાબે અહીંયા જે આયોજન કર્યું છે બહુ જ સુંદર કર્યું છે. અહીંયા નાનાથી લઈને મોટા ઉંમરના લોકો બધા જ એન્જોય કરે છે અને ફૂલ કથાનો લાભ લઈને જાય છે. આ સપ્તાહ બહુ જ ફાઇન છે અને બહુ જ મજા આવે છે. આજે કૃષ્ણ જન્મ હતો અને ગઈકાલે ગીતા રામાણીનો હતું શો, એમાં બી બહુ મજા આવી હતી અને અહીંયા બોરીવલીના હરેક ભક્તો આવે છે જે માને સપ્તાહનો લાભ લે છે હર કોઈ અને વેરી નાઇસ. આ સપ્તાહ બહુ જ સરસ કરી છે આ વખતે. સરસ છે સપ્તાહ. અમે આજે કૃષ્ણ જન્મમાં આવ્યા હતા, ગઈકાલે ગીતા રબારી માટે આવ્યા હતા. બહુ જ મજા આવી, બહુ જ આનંદ કરાવે છે બધા. આજે 204 વર્ષના પુણ્યતિથિ નિમિત્તે ગુજરાત મુંબઈ સમાચારે જે સુંદર મજાનું ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે અને એના વક્તા શ્રી રમેશભાઈ તરફથી જે સુંદર વાણીનું પ્રદર્શિત કરવામાં આવ્યું છે એ બદલ સર્વ આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ જે મુંબઈ સમાચારે જે બીડું ઉપાડ્યું છે કે આજની આપણી ગુજરાતી પ્રજા કે જે તૃપ્ત થઈ રહી છે, શાળાઓને બધું બંધ થઈ રહ્યું છે, એને ફરીથી જાગૃત કરવા માટે જે બીડું ઉપાડ્યું છે, તો આપણા મુંબઈ, મલાડ, કાંદિવલી, બોરીવલીમાં વસતા દરેક પરિવારોને એક વિનંતી કરું છું કે આપણે ભાઈજીનો તેમજ મુંબઈ સમાચારે જે ગુજરાતી પ્રજા માટે પહેલ કરી છે એ માટે તેઓ એને સાથ સહકાર આપી અને આપણી પ્રજાને આગળ વધારે અને ગુજરાતીનું જે એ લોકોની થીમ છે એ થીમમાં આપણે પૂરેપૂરો સાથ સહકાર આપી અને એમાં સહભાગી થઈએ એવી અપેક્ષા રાખું છું. ફરીથી હું આયોજકોનો તેમજ મુંબઈ સમાચારનો ખૂબ ખૂબ આભારી છું. માતૃભાષા ભાગવત સપ્તાહના ચોથા દિવસે સનાતન નગરીમાં ભક્તિ અને જ્ઞાનનો અનોખો સંગમ રચાયો. માતૃભાષાના સન્માન સાથે શરૂ થયેલું આ આંદોલન હવે મુંબઈ ઘરાઓના હૃદયમાં સ્થાન પામી ચૂક્યું છે. અહીં આવેલા ભક્તોએ શું કહ્યું તે જોઈએ. રાધે રાધે. આ બહુ આજે ભાગવતનો સપ્તાહનો જે કાર્યક્રમ છે અમને બધાને બહુ જ ખૂબ જ મજા આવે છે
તથા મેનેજમેન્ટ બધા કાર્યકર્તાઓ છે એમની બહુ જ સારું કાર્ય કરે છે અને બહુ જ મેનેજમેન્ટ કરી છે અને ખૂબ અમને આનંદ અને મોજ કરાવી રહ્યા છે. એ બદલ અમે મુંબઈ સમાચારનો તથા બધા ગુજરાતી ભાઈઓનો ધન્યવાદ. એવું કહેવાય છે કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. તો આ તો કાંદીવલી બોરીવલી આખો એરિયા જ ગુજરાતી છે અને મને મારી માતૃભાષા માટે ગર્વ છે અને એના માટે જે નિલેશભાઈ ને વિપુલભાઈ ને લોકોએ જે કાર્ય કર્યું છે હું એમને દિલથી બિરદાવું છું. નીતાબેન, રેખાબેન, હું જેટલા બી નામ બોલું એટલા ઓછા પડશે જેનું નામ રહી જશે તો. અને કમિટીએ એટલું સરસ કામ કર્યું છે એટલે હવે લાગે છે કે આપણે જાતે અપગ્રેડ કરવાની જરૂર છે. થેન્ક યુ સો મચ. ખૂબ આભાર મુંબઈ સમાચારનો. બહુ સરસ વ્યવસ્થા છે, જમવાની, બેસવાની, કથાની. બહુ જ સરસ. ખૂબ ખૂબ આભાર મુંબઈ સમાચારને. જય શ્રી કૃષ્ણ. મારી સાથે અહીં આવેલા એક ભક્ત છે અને તેમનો અનુભવ કેવો રહ્યો આજના દિવસમાં, જ્યારે ખાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ અહીં ઉજવવામાં આવ્યો. આજે આપને શ્રી કૃષ્ણ જન્મોત્સવ વખતે જે અનુભૂતિ થઈ તે બતાવો. આજે જે આ કાર્ય કરવામાં આવ્યું છે ગાંધી પરિવાર કાંદીવલીની અંદર, જે ભાગવત સપ્તાહનું બહુ મોટામાં મોટું સારામાં સારું કાર્ય કરવામાં આવ્યું છે અને ગુજરાતી લોકોને એકઠા કરવામાં અને જે ભાગ લેવામાં જે છે અને વ્યવસ્થા જે છે જમવા કરાવવાની, બેસવાની, આ તે બહુ એનું કોઈ શબ્દોમાં વર્ણન કરી શકીએ એવું નથી. અને આ એક ચમત્કાર જેવું કાર્ય કર્યું કહેવાય. અને આજે આટલા વર્ષોની અંદર ફર્સ્ટ ટાઈમ એટલી વખત થયું છે આ કાર્ય. બહુ ધન્ય ને પાત્ર છે અને મુંબઈ સમાચાર તરફથી આવું કાર્ય કરવામાં આવ્યું છે. બહુ એટલે મારા શબ્દોમાં કઈ એના કોઈ કહી ન શકતો એટલું બોલવું છે. આટલા વૈષ્ણવોને જમા કર્યા છે, આટલા વૈષ્ણવોને જે રીતે જમા કર્યા છે આટલું મોટું આયોજન મુંબઈ સમાચારે કર્યો છે એનો ધન્યવાદ. અમે ખૂબ ખૂબ આભારી છે મુંબઈ સમાચારના. અને તમે બધા એક સાથે બોલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અહીં આવેલા વૈષ્ણવોનો, ભક્તોનો એક ઉત્સાહ જ્યારે જોવા મળે ત્યારે આયોજન વિશેની વાત હોય ત્યારે અહીં આવેલા તમામ પ્રેક્ષકોનો, ભક્તોનો એક જ વાત છે, આયોજન ખૂબ સરસ છે. ન ભૂતો ન ભવિષ્યથી. ફરીથી મળીશું મુંબઈ સમાચાર પર. નમસ્કાર. દર્શક મિત્રો, મુંબઈ સમાચાર દ્વારા આયોજિત માતૃભાષા ભાગવત સપ્તાહના સમગ્ર કાર્યક્રમો આપ અમારા મુંબઈ સમાચારના યુટ્યુબ ચેનલ અને સોશિયલ મીડિયા પર જોઈ શકો છો. તમામ કાર્યક્રમો અને સમાચારની સતત અપડેટ મેળવવા માટે અમારે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. જોતા રહો મુંબઈ સમાચાર. નમસ્કાર.